નગરપાલિકાની ચૂંટણીને લઈ વોર્ડ નંબર 7ની અંદર વિનય વિદ્યાલય ખાતે ઈવીએમ બંધ થતાં મતદારો મતદાન કંટાળ્યા. મતદારોની લાંબી લાઈનો જોવા મળી. રાધનપુર મામલતદાર તાત્કાલિક ધોરણે ઈવીએમ નવા લઈ વિનય વિદ્યાલય ખાતે પહોંચ્યા. મતદાન શરૂ કરવાની પ્રોસિજર હાથ ધરવામાં આવી. ઈવીએમ મશીન બંધ થતાં મતદારોએ કર્યો હોબાળો. તંત્ર ઉપર ઉઠ્યા અનેક સવાલ. વોર્ડ નંબર 7 ભાગ નંબર 7/9 વિનય વિદ્યાલય ખાતે રૂમ નંબર 3નું ઈવીએમ ખરાબ થતાં સર્જાયા છે આ દ્રશ્ય. मतदान करवानू कभी थी एक कलाक 6 मिनिट थी गई. 1 कलाक की मशीन बंद पड़ो थी. 1 कलाक की मशीन बंद नाना छोकरा से कोई बहन सारा लेन पास है. आज मशीन बंद थी गયું. कहવાનો मतलब શું છે? આપણા તળા બંધ થતું નતું અને આજ મશીન બંધ થઈ ગયું. આનું કામ જો 1 કલાક થઈ ગઈ. કમ ને કમ 1 કલાકથી માણસ તંગ થયા છે અત્યારે હાલની અંદર. તમને કોઈ સરકારને કોઈને પડી જ નથી હે ભાઈ.